સતત ત્રીજા દિવસે આઈટી વિભાગનું સર્ચ જોવા મળ્યું. મયુર ડાયકેમ પર સતત ત્રીજા દિવસે ઇન્કમટેક્સ વિભાગનું સર્ચ ઓપરેશન. રાજ્યના સૌથી મોટા કેમિકલ ઉત્પાદકો પૈકીના એક અને એક્સપોર્ટનો મોટો વ્યવસાય કરતા મયુર ડાયકેમ પર સતત ત્રીજા દિવસે ઇન્કમટેક્સ વિભાગે સર્ચ કર્યું છે. અમદાવાદ અને વડોદરાના પાદરા સહિત મયુર ડાયકેમની જુદી જુદી કંપનીઓ અને તેના સંચાલકોના ઘરે ઇન્કમટેક્સના અધિકારીઓએ તપાસ કરી. અમદાવાદના વટવામાં આવેલા મયુર ડાયકેમના માલિક મયુર પટેલના નિવાસસ્થાન અને તેના ભાગીદારી આ સાથે સ્વજનોના નિવાસસ્થાન પર તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના મળી આવ્યાની વિગતો પણ સામે આવી છે. આ ઉપરાંત કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શનની વિગત પણ મળી આવી, જેની આઈટીના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. બેંક એકાઉન્ટ સહિત લોકર્સ અને અન્ય પુરાવાઓની પણ તપાસ ચાલુ છે. સતત ત્રીજા દિવસે આઈટી વિભાગનું સર્ચ જોવા મળ્યું. મયુર ડાયકેમ પર સતત ત્રીજા દિવસે ઇન્કમટેક્સ વિભાગનું સર્ચ ઓપરેશન. રાજ્યના સૌથી મોટા કેમિકલ ઉત્પાદકો પૈકીના એક અને એક્સપોર્ટનો મોટો વ્યવસાય કરતા મયુર ડાયકેમ પર સતત ત્રીજા દિવસે ઇન્કમટેક્સ વિભાગે સર્ચ કર્યું છે.